સાબરકાંઠાના વડાલીમાં જૂથ અથડામણને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સાબરકાંઠાના વડાલી શહેરમાં છેલ્લા 2 દિવસથી સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે સર્જાયેલી તંગદિલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આજે શેઠ બીસી શાહ આર્ટ્સ કોલેજ ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પીઆઈ ડીઆર પઢેરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વડાલી શહેરના તમામ સમાજોના અગ્રણીઓએ આ બેઠકમાં હાજર રહી પરિસ્થિતિને શાંત અને સામાન્ય બતાવવા માટે સહયોગ આપ્યો હતો। જિલ્લા પોલીસ વડાએ આગેવાનોને શહેરમાં શાંતિ જાળવવા, યુવાનોને માર્ગે ન દોરવા, કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને મોટા નાના પ્રશ્નોને સીધા પોલીસ સુધી પહોંચાડી અને પરિસ્થિતિ સામાન્ય કરવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી। આ દરમિયાન તમામ નગરજનો અને આગેવાનોની રજૂઆતો પણ સાંભળવામાં આવી હતી।